આજની આ જનક્રાંતિ પાટીદાર સભામાં આપણા પાટીદાર આગેવાનોએ અમને એ જણાવ્યું છે કે જે આ ગરબા ક્લાસીસમાં જે કાંડ થઈ રહ્યા હતા, જે આપણા નવરાત્રિના મહોત્સવના નામ ઉપર જે છે ને દૂષણ થઈ રહ્યા હતા, એ બધાને આપણને રોકવા જોઈએ અને એથી કરીને આપણે ત્યાં ગરબા ક્લાસીસમાં જવાનું બંધ કરવાનું છે અને આપણે આપણા ફ્લેટ કે શેરી ગરબાને આપણે પ્રોત્સાહન આપવાનો છે. અને આપણે ખૂબ આભાર માનીએ છીએ કે અમને આવા સમાજમાં અમને એવા આગેવાનો મળ્યા છે જે અમને આપના સપોર્ટ કરે છે, તો એનો અમે ખૂબ આભાર માનીએ છીએ. તમે શું નિર્ણય આજે કર્યો છે ને બીજા બહેનોને તમે શું અપીલ કરો છો? અમે બી નિર્ણય કર્યો છે ને હું એ બહેનોને કહેવા માગું છું કે આપણે આવા ગરબા ક્લાસીસમાં ન જવું જોઈએ, કેમ કે ત્યાં જે થતા કાંડ હોય એ આપણને બધા બહાર નહીં આવતા, પણ બધાની સેફટી અને સિક્યોરિટી માટે આપણને જે એ લોકોએ નિર્ણય લીધો છે એમાં આપણને આપણા હિત માટે જે એમને સોચેલું છે આપણે સમજવું જોઈએ અને ગરબા ક્લાસીસમાં આવી રીતે નહીં જાવ. એના માટે એ લોકોએ બહુ સારી રીતે વ્યવસ્થા કરે છે કન્યા છાત્રાલય સ્કૂલમાં, જ્યાંથી આપણે સેફટી અને સારી રીતે આપણને ગરબા શીખવાડશે, જે આપણા નવરાત્રિને રાસ ગરબાને મહત્ત્વ આપશે, ના કે વેસ્ટર્ન કલ્ચરને. રાધિકા પડસુંબિયા. અંજુલાબેન લવજીભાઈ સૌસાણી. આ બધા એ પટેલિયા ભેગા થયા, બહુ સારું કર્યું કામ છે. મને અઠવાડિયેથી જ વિચાર આવતો હતો મગજમાં કે આ પ્રદૂષણ બહુ સારું નથી એમ. બેન દીકરીઓ આપણે કબજામાં રહી નહીં શકે, તો આ તો બંધ થાય તો બહુ સારું છે. ત્યાં ઓટોમેટિક અઠવાડિયામાં બધી લાઈ આવી ગઈ અને બહુ સારું કર્યું. એ સભા થઈ અને આ દીકરીઓ માથે કોઈક બુરી નજર નાખે અને છોકરી એકલી આવતી જાતી હોય અને મા બાપને ચિંતા થતી હોય, એટલે એના માટે આ બધું બંધ થાય તો બહુ સારું છે. અને અમારા માટે સંસ્કાર ઉમિયા ધામમાં દર અમાસે આનંદનો ગરબો ચાલે છે, તો બધી બહેનો અહીંયા આવીને માતાજીના ગરબા ગાય તો વધારે સારું આના કરતા એમ. અને ઘરે ઘરે ગરબી થાય, બાજુમાં ગરબી થાય, અહીંયા આપણે નામાધારી ગરબા ગાય અને આયોજન કરો તો એના માટે વડીલોને સારું અને છોકરાઓને સારું, બધાને સારું. માવતરને ચિંતા ન રહે અને ચિંતાથી નિષ્ફળ થઈ જાય. બોલ. મારું નામ જોશનાબેન ભીમાણી. આજે અમારે આ પાટીદાર સમાજ અહીંયા ભેગો થયો છે, એ અમારી બહેનો દીકરીઓને જાગૃત કરવા માટે થયો છે. અને જે મુદ્દો છે એ સાચો છે, કારણ કે અત્યારે દાંડિયા ક્લાસ જે ચાલે છે એમાં છોકરીઓ પર દૂષણ જ થાય છે. તો આ દૂષણને અટકાવવા માટે અમારા પાટીદારની સમાજની બહેનો અને દીકરીઓને અને માતાઓને પણ જાગૃત થવાનું છે. એટલે અમારી માતાઓ બહેનો જાગૃત થાય એ માટે આ જે સભા રાખી છે એ બરોબર છે. અને અમારો પાટીદાર સમાજના ભાઈઓ સૌ પ્રથમ સાથ આપે છે અને આપતા જ રહેશે. સાથે અમે બહેનો પણ એમને સાથ આપશું અને અમારો દીકરીઓ પર દૂષણ થશે તો અમે પણ તલવાર લઈને નીકળશું. ઝાંસીની રાણી બનવા પણ અમે તૈયાર છીએ. ભાઈઓ એની લડત લડવા તૈયાર છે, તો બહેનો પણ પૂરેપૂરો સાથ આપે છે અને આ દૂષણ અમે અટકાવશું. મોરબીમાં નહીં પણ આખા સૌરાષ્ટ્રમાં, આખા રાજ્યમાં પણ આ દૂષણ અટકવું જોઈએ. જય હિન્દ. મારું નામ છે વૈભવી લીખિયા. તે આપણે સભાનો એક વિષય હતો કે પાટીદાર સમાજની બહેનો દીકરીઓને જે છેડતી કરવામાં આવે છે કે ગરબામાં શીખવા દાંડિયા ક્લાસમાં જે પણ એને નુકસાન થાય છે, જવાથી એને કંઈ ફાયદો નથી એટલો બધો જેટલો એના દૂષણનો સામનો કરવો પડે છે. એના માટે આપણે બધી એક સભા ભેગી કરેલી હતી. તેમાં જ આપણને જાણવા મળે છે કે આવી પ્રવૃત્તિઓ પણ થતી હોય છે જેની આપણને જાણ નથી હોતી બધાને, કે બધાના પેરેન્ટ્સને એટલી ખબર નથી હોતી કે આપણી બહેનો દીકરીઓ જાય છે ત્યાંમાં, પણ એને આ બધો પણ સામનો કરવો પડતો હોય છે એમ.